શું ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના કાવતરાના દાવા બાદ અમેરિકા થઈ ગયું છે એલર્ટ મોડ પર? શું ટ્રમ્પે ખરેખર ઈરાન તરફ હજારો મિસાઇલ તાકી દેવાનો દાવો કર્યો છે? શું અમેરિકા અને ઈરાન ફરી યુદ્ધની કગાર પર પહોંચી ગયા છે? આખરે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી કેમ વધી રહ્યો છે તણાવ? તો ચાલો જાણીએ ટ્રમ્પની આ કડક ચેતવણી પાછળનું આખું સત્ય શું છે. નમસ્કાર, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, એક એવી દુશ્મનની કહાની જે આજે કે ગઈકાલે નહીં પરંતુ દાયકાઓ પહેલા શરૂ થઈ હતી. એક એવો તણાવ જે જ્યારે પણ વધે છે ત્યારે માત્ર અમેરિકા અને ઈરાન જ નહીં પરંતુ આખી દુનિયાની ધડકનો પણ વધી જાય છે. અને એક એવી ચેતવણી જેણે ફરી એકવાર દુનિયાના સૌથી શક્તિશાળી દેશોને એલર્ટ મોડમાં મૂકી દીધા છે. કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને આપેલા નિવેદનને ફરી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. પરંતુ સવાલ એ છે કે આખરે અચાનક જ આટલો તણાવ કેમ વધ્યો? શું ખરેખર ટ્રમ્પની હત્યાનું કોઈ કાવતરું ઘડાઈ રહ્યું છે? શું અમેરિકા ખરેખર હજારો મિસાઇલો સાથે તૈયાર બેઠું છે? અને શું આ સમગ્ર ઘટનાક્રમ માત્ર બે દેશો વચ્ચેનો વિવાદ છે કે પછી તેની અસર દુનિયાના દરેક ખૂણા સુધી પહોંચી શકે છે? આ સવાલોના જવાબો સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંબંધ વર્ષોથી વિશ્વના સૌથી તણાવપૂર્ણ સંબંધમાંનો એક રહ્યો છે. ક્યારેક આર્થિક પ્રતિબંધો, ક્યારેક પરમાણુ કાર્યક્રમને લઈને વિવાદ, તો ક્યારેક એકબીજા પર સીધા આરોપો. સમય બદલાતો ગયો પરંતુ બંને દેશો વચ્ચેની અવિશ્વાસની દિવાલ ક્યારેય તૂટી નહીં. અને હવે ફરી એકવાર પરિસ્થિતિ એવા વળાંક પર આવી પહોંચી છે જ્યાં એક નિવેદન, એક હુમલો અથવા એક નાની ભૂલ પણ સમગ્ર મધ્ય પૂર્વને નવા સંઘર્ષમાં ધકેલી શકે છે. તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવું નિવેદન આપ્યું જેણે દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે જો તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવશે તો અમેરિકા એવો જવાબ આપશે જે ઇતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યો નહીં હોય. તેમણે દાવો કર્યો છે કે અમેરિકાની એના સંપૂર્ણ તૈયારીમાં છે. જરૂરી આદેશો આપી દેવામાં આવ્યા છે. અમેરિકાની સેના તૈયારીમાં છે અને હજારો મિસાઇલો તૈયાર રાખવામાં આવી છે. ટ્રમ્પના આ નિવેદન બાદ દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. પરંતુ આ પહેલી વાર નથી જ્યારે અમેરિકા અને ઈરાન આમ ખુલ્લેઆમ સામસામે આવ્યા હોય. છેલ્લા ઘણા વર્ષોમાં બંને દેશો વચ્ચે અનેક વખત તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્યારેક પરમાણુ કાર્યક્રમને લઈને, ક્યારેક આર્થિક પ્રતિબંધોને લઈને, તો ક્યારેક મધ્ય પૂર્વમાં થયેલા હુમલાઓને લઈને. દરેક વખત એવું લાગ્યું કે હવે યુદ્ધ નિશ્ચિત છે. પરંતુ રાજદ્વારી પ્રયાસોથી સ્થિતિ કોઈક રીતે કાબૂમાં આવી ગઈ. જો કે બંને દેશો વચ્ચેનો અવિશ્વાસ આજે પણ યથાવત છે અને એટલા માટે ટ્રમ્પના આ નવા નિવેદનને સામાન્ય રાજકીય ટિપ્પણી નહીં પરંતુ ગંભીર સુરક્ષા સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે ઇઝરાયેલી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાન ફરીથી ટ્રમ્પને નિશાન બનાવવાના કાવતરાની તૈયારી કરી રહ્યું છે. જો કે ઈરાને આવા તમામ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેની તરફથી કોઈ આવું કાવતરું નથી. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વાટાઘાટોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. પરંતુ અમેરિકા ઈચ્છે છે કે ઈરાન જાહેરમાં ખાતરી આપે કે હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થતા વેપારી જહાજો પર કોઈ હુમલો નહીં થાય. સાથે જ અગાઉ થયેલા હુમલાઓને ભૂલ ગણાવીને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેવી ખાતરી પણ આપે. હોર્મુઝ સામુદ્ર ધુની દુનિયાની સૌથી મહત્વની ઓઇલ શિપિંગ રૂટમાંથી એક છે. નિષ્ણાતોનું માનવું છે કે જો હોર્મુઝ સામુદ્ર ધુનીમાં તણાવ વધશે અથવા વેપારી જહાજોની અવરજવર ખોરવાશે તો તેની અસર માત્ર મધ્ય પૂર્વ પૂરતી મર્યાદિત નહીં રહે. વિશ્વભરમાં કાચા તેલના ભાવમાં તેજી આવી શકે છે, પરિવહન ખર્ચ વધી શકે છે અને તેની સીધી અસર સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પણ પડી શકે છે. એટલે જ દુનિયાના મોટા દેશો આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને કોઈ પણ રીતે તણાવ વધુ ન વધે તેવા પ્રયાસો કરી રહ્યા છે. વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો આ માર્ગેથી થાય છે. જો અહીં ફરી કોઈ સંઘર્ષ સર્જાય તો તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજાર, તેલના ભાવ અને અનેક દેશોની અર્થવ્યવસ્થા પર પડી શકે છે.
બીજી તરફ અમેરિકાએ ઇઝરાયલમાં તૈનાત પોતાના કેટલાક F-22 સ્ટેલ્થ ફાઇટર જેટ્સને પાછા બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ વચ્ચે ઈરાન પણ ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ ફરી હુમલો કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે ત્યારે આખી દુનિયાએ તેની અસર અનુભવી છે. ક્યારેક તેલનો ભાવ વધ્યા છે, ક્યારેક વૈશ્વિક બજારોમાં અસ્થિરતા જોવા મળી છે, તો ક્યારેક યુદ્ધનો ભય વધુ ઘેરો બન્યો છે. તેથી આ વખતનો તણાવ પણ માત્ર રાજકીય વિવાદ નથી, પરંતુ વિશ્વની સ્થિરતા સાથે જોડાયેલો મહત્વનો મુદ્દો બની ગયો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકા, ઈરાન, ઇઝરાયલ, કતર અને અન્ય દેશો સતત રાજદ્વારી અને સૈન્ય સ્તરે સક્રિય બન્યા છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીએ પણ ચેતવણી આપી છે કે જો આ તણાવ વધુ વધશે તો વૈશ્વિક ઉર્જા પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે. તો હવે સમગ્ર દુનિયાની નજર એક જ સવાલ પર ટકેલી છે: શું અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી વાતચીતનો રસ્તો ખુલશે કે પછી ધમકીઓ અને આરોપોની વચ્ચે મધ્ય પૂર્વ ફરી એક નવા સંઘર્ષ તરફ ધકેલાઈ જશે? કારણ કે જો આ તણાવ વધુ વધશે તો તેની અસર માત્ર 2 દેશો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વિશ્વની અર્થવ્યવસ્થા, તેલના ભાવ, વૈશ્વિક વેપાર અને કરોડો લોકોના જીવન પર પણ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે રાજદ્વારી જીતે છે કે પછી બંદૂકોની ભાષા ફરી દુનિયાને યુદ્ધના દરવાજા સુધી લઈ જાય છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો.